ધ્વનિ અત્યારના હાલના મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। વિધાનસભા સત્રનું આજે 5મો દિવસ છે। વિધાનસભા સત્રની શરૂઆત થઈ છે। આજે વિધાનસભા સત્રનું 5મો દિવસ છે, ત્યારે કોંગ્રેસે વિધાનસભામાંથી વોકઆઉટ કર્યું હોવાનું માલુમ પડી રહ્યું છે। કોંગ્રેસ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું। આદિવાસી શિષ્યવૃત્તિને લઈ અને વિરોધ કરાયો હતો। આદિવાસી શિષ્યવૃત્તિને લઈ અને ચર્ચા કરવામાં આવી, ત્યારે ચૈતર વસાવા કાગળ સાથે વેલમાં પહોંચ્યા હતા અને વિપક્ષ દ્વારા અત્યારે હાલ વોકઆઉટ કરવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે। અનંત પટેલ અને કાંતિ ખરાડી પણ વેલમાં આવ્યા હતા। ચૈતર વસાવા સાથે અનંત પટેલ, કાંતિ ખરાડી વેલમાં આવ્યા। આદિવાસી વિદ્યાર્થીઓને પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના મામલે યોગ્ય જવાબ ન મળ્યો હોવાનું સતત વિપક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું। તો આ સાથે 3 ધારાસભ્યો અધ્યક્ષની સમક્ષ નીચે બેઠા હતા। વિધાનસભા સત્રનું આજે 5મો દિવસ છે, ત્યારે વિપક્ષ દ્વારા વોકઆઉટ કરવામાં આવ્યું છે। તો આ સંદર્ભે વધુ વિગત મેળવી લઈએ। સંવાદદાતા ધવલ અમારી સાથે જોડાઈ ગયા છે। ધવલ, વિધાનસભા સત્રનું 5મો દિવસ, વિપક્ષનું વોકઆઉટ, શું વિગતો મળી રહી છે? ચોક્કસથી ધ્વનિ વાત કરવામાં આવે તો આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા દ્વારા આદિવાસી વિદ્યાર્થીઓને મળતી જે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ છે તે છેલ્લા ઘણા સમયથી બંધ કરવામાં આવી છે, તેને લઈને જે પ્રશ્ન કરવામાં આવ્યો હતો અને પ્રશ્નની અંદર પેટા પ્રશ્ન કરવામાં આવ્યો, ત્યારે જે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ છે, તુષાર ચૌધરી છે, તે લોકો દ્વારા પણ પ્રશ્ન કરવામાં આવ્યો હતો। શિષ્યવૃત્તિ શા માટે બંધ કરવામાં આવી તેનો જવાબ માંગતા જ જો પ્રશ્નનો જો યોગ્ય જવાબ છે તે શિક્ષણ મંત્રી સુભાષ ડિંડોર દ્વારા આપવામાં ના આવતા જ કોંગ્રેસના ધારાસભ્યોએ વિરોધ નોંધાવ્યો હતો અને વિરોધ નોંધાવતા જ ધારાસભ્ય અનંત પટેલ છે, તુષાર ચૌધરી છે, કાંતિભાઈ ખરાડી છે, તે તમામ ધારાસભ્યો છે તે વેલમાં બેસી આવે છે। ત્યારબાદ સાંસદ દ્વારા તેમને બહાર લઈ જવામાં આવે અને કોંગ્રેસ દ્વારા જે ગૃહમાંથી છે તે વોકઆઉટ પણ કરવામાં આવ્યું છે। એટલે કે કહી શકાય કે જે કોંગ્રેસના નેતાઓએ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ જે આદિવાસી વિદ્યાર્થીઓને મળતી હોય છે તેમાં 25% કેન્દ્ર સરકાર અને 75% રાજ્ય સરકાર ભોગવતી હોય છે। તે પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ ઘણા છેલ્લા સમયથી બંધ કરવામાં આવી છે, તે ચાલુ કરવામાં આવશે કે નહીં તેવો પ્રશ્ન કરતા જ યોગ્ય જવાબ ના મળતા ગૃહમાં હોબાળો કરીને વોકઆઉટ જે છે તે કરવામાં આવ્યું હતું। જી આભાર ધવલ, સમગ્ર માહિતી આપવા બદલ।